છોટાઉદેપુર જિલ્લાના નસવાડી, સંખેડા, બોડેલી સહિત 4 તાલુકામાંથી 18 જેટલી ખાનગી પ્રાથમિક શાળાના સંચાલકો ફાયર સેફટીના સાધનો ન લગાવતા દરેક શાળાએ 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો। દંડની રકમ ભરવા માટે શાળા સંચાલકોને 7 દિવસનો સમય આપવામાં આવ્યો છે। ખાનગી શાળા સંચાલકો વિરુદ્ધ કાર્યવાહીના કારણે ફફડાટ વ્યાપી ગયો। જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા અગાઉ અનેકવાર ખાનગી પ્રાથમિક શાળાઓને ફાયર સેફટીની સુવિધા લાવવા બાબતે સૂચના આપવામાં આવી બાદ પણ પગલાં ન લેવાતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। છોટાઉદેપુર જિલ્લાની અંદર નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓને જુદા જુદા તબક્કે આપણે 3 થી 4 નોટિસ આપીને ફાયર એનઓસીની અરજી કરવા માટે જણાવેલ, છતાં પણ જે 18 શાળાઓ નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓ અને એના ટ્રસ્ટીઓને પણ આપણે સમજૂત કરેલ, છતાં પણ આ શાળાઓ દ્વારા કોઈપણ ફાયર એનઓસી માટેની કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી। માન્ય નિયામક સાહેબની સૂચના મુજબ સંબંધિત જે 18 શાળાઓ છે તે શાળાઓને આપણે 10,000 રૂપિયાનો દંડ કરેલ।